નમસ્કાર દર્શકો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડેમાં અમે વિવિધ વ્યક્તિત્વો સાથે વાત કરીએ છીએ અને કહી શકાય કે અંતરંગ વાતો કરીએ છીએ. દર્શક મિત્રો, આજે એક એવા વ્યક્તિત્વ અમારી સાથે છે કે જે પોતાના પુરુષાર્થથી આજે એક એવા સ્થાન પર બેઠા છે. એક નાનકડા ગામમાંથી કહી શકાય કે નાનકડી રાજનીતિ શરૂ કરીને અત્યારે એક ઉચ્ચ સ્થાન પર છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાજી. રૂપાલાજી, સ્વાગત છે કાર્યક્રમ. નમસ્કાર. સૌથી પહેલા તો રાજનીતિ વિશે ઘણું બધું કહેવાતું હોય છે કે રાજનીતિમાં લગભગ સારા માણસો આવતા નથી. આપ સારી હ્યુમર ધરાવો છો, સારું વ્યક્તિત્વ ધરાવો છો. આ ફિલ્ડની અંદર ખરેખર જે આ કહેવાય છે એવું જ આ ફિલ્ડ છે કે ખરેખર સારા વ્યક્તિઓ પણ છે? આપ તો છો જ, આપની સાથે બીજા બધા પણ છે. ખૂબ જ અઘરો પ્રશ્ન તમે પહેલો જ પૂછ્યો છે. રાજનીતિ નું રાજકારણ શબ્દ સાથે જ્યારથી અનુસંધાન થયું છે ત્યારથી મને એમ લાગે છે કે થોડીક અરુચિ પેદા કરે એ પ્રકારનું માહોલ સમાજમાં જોવા મળે છે. આ ક્ષેત્રમાં પરંપરાઓથી લઈને અત્યાર સુધીમાં ખૂબ જ સારા અને સજ્જન માણસોએ કામ કર્યું છે. કેટલાક નિકૃષ્ટ કક્ષાના ઉદાહરણો પણ છે, પણ એનો અર્થ આ ક્ષેત્રમાં જ આવું છે એવું નથી. સામાન્ય રીતમાં તમામ ક્ષેત્રોમાં જે કેટલીક સામાજિક અવનતિઓ જોવા મળે છે એ તમામ ક્ષેત્રોમાં છે, એટલી આ ક્ષેત્રમાં પણ છે. તેમ છતાં પણ વર્તમાન યુગમાં જ્યારે લોકશાહી એ આદર્શ શાસન પ્રણાલી તરીકે આપણે માનતા થયા છીએ અને વિકસિત સમાજ એમ માને છે કે શાસન પ્રણાલીમાં લોકશાહી એ શ્રેષ્ઠ પ્રણાલી છે, ત્યારે લોકો વતી રાજનીતિમાં કામ કરવા માટેનું આ ક્ષેત્ર એ ખરેખર સમાજના ઉત્થાન માટેનું ખૂબ જ ઉમદા ક્ષેત્ર છે અને એમાં ખૂબ ઉમદા વ્યક્તિત્વો પહેલાં પણ કામ કરી ચૂક્યા છે અને આજે પણ કરી રહ્યા છે. રૂપાલાજી, રાજકારણ કહી શકાય કે એક એવું ફિલ્ડ છે કે જેની અંદર લગભગ જીવન સમર્પિત કરવું પડતું હોય છે. ફેમિલી લાઈફ પણ કદાચ ડિસ્ટર્બ થાય છે, સોશિયલ લાઈફ હોય છે એ પણ કદાચ સેક્રિફાઈસ કરવી પડે છે. આ ફિલ્ડમાં આવવાની શરૂઆત ખાસ કરીને કારણ કે આ ગુણ એવા છે કે ક્યારે કોઈ ડિગ્રીથી નથી મળતા. નેતાગીરીના ગુણ છે એ ક્યારે એના માટેના કોઈ કોર્સિસ નથી હોતા, એના માટેની કોઈ યુનિવર્સિટીઝ નથી હોતી. પુરુષોત્તમ રૂપાલાનો પહેલું પદાર્પણ ખાસ કરીને રાજકારણમાં એવો કયો કિસ્સો હતો કે જ્યારે એસ્ટાબ્લિશ થયું કે ના બોસ, પુરુષોત્તમ રૂપાલા એ પોતે નેતાગીરીના સક્ષમ ગુણો છે, એ નેતાગીરી કરી શકે છે? કોલેજ કાળથી, સ્કૂલ કાળથી કે પછી ત્યારબાદ? હું રાજનીતિમાં કઈ પળે એસ્ટાબ્લિશ થઈ ગયો એ તો સ્મરણ નથી. અત્યારે એસ્ટાબ્લિશ છું કે એમ પણ હું તો માનતો નથી, પરંતુ રાજકીય ક્ષેત્રમાં કામ કરવાનું પ્રત્યક્ષ રીતે મને કોલેજ કાળમાંથી અનુસંધાન નહોતું. હું તો કોલેજ પૂરી કરીને નોકરીએ લાગી ગયો હતો અને માધ્યમિક શાળા આમાપુરમાં આચાર્ય તરીકે સર્વિસ કરતો હતો. ત્યાંથી પછી સંજોગોવશાત મારે અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે આવવાનું થયું અને એ દિવસો દરમિયાન આમાપુરની મારી નોકરી દરમિયાન અને ત્યાંથી અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે આવ્યો એ દરમિયાન 2-3 બાબતો મારા ધ્યાનમાં આવે છે જેના અનુસંધાને હું આ ક્ષેત્ર તરફ ભેળ્યો. એક તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અત્યારના આપણા પ્રાંત પ્રચારકજી પ્રવીણભાઈ ઓતિયાજી એ વખતે જિલ્લા પ્રચારક હતા અને એ નિત્ય મારો સંપર્ક કરતા હતા અને મારો ને એમનો અને વૈચારિક રીતે સંઘ સાથેનો મારો એ પ્રથમ કહી શકાય એ પ્રકારનો નાતો હતો. અને દિલીપભાઈ સંઘાણી એ હી ઇઝ અ બોર્ન લીડર, એટલે એ તો પ્રાથમિક શાળાથી જ નેતૃત્વ કરતા હતા વર્ગનું અને કોલેજમાં સતત લીડરશીપ એમની ચાલતું હતી. એ મારા કો સ્ટુડન્ટ હોવાને કારણે અમે ખાસ મિત્રો પણ હતા બચપનથી જ. અને એમના કારણે એ જ્યારે પોલિટિક્સમાં આવ્યા ત્યારે એમના સમર્થક તરીકે મારે કામકાજ કરવાનું આવતું હતું અને એમ કરતાં કરતાં પછી હું
આપે વાત કરી કે એક બ્યુરોક્રેસી પણ આપે જોયેલી છે. ચીફ ઓફિસર તરીકે આપ હતા. એક કહી શકાય કે એક પ્રદેશનું મુખિયા કહી શકાય. ફાઇનલ ઓથોરિટી, આપનો જે વર્ડ છે ફાઇનલ ઓથોરિટી, ડિસિઝન બની જતો હતો ચીફ ઓફિસર તરીકે. વોટ ડુ યુ ફીલ કે બ્યુરોક્રેસી અને પોલિટિશિયન, ખાસ કરીને જો બે પાર્ટ પાડી શકાય, બંને પાયા છે સમાજની રચના માટે, સમાજના સર્વાંગી વિકાસ માટે બ્યુરોક્રેસી અને જે ચૂંટાયેલી પાંખ છે. વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વર્ષોથી સંઘર્ષ થતો આવે છે. આપ બંને સ્થાન પર રહી ચૂકેલા છો. આપને શું લાગે છે કે ક્યાં ક્યાં ઈગો નડે છે? બ્યુરોક્રેટ્સને ક્યાં ઈગો નડે છે? કારણ કે આપ એ પણ રહી ચૂકેલા છો. પોલિટિશિયન છે, એક જે ખરેખર સત્તાધારી પક્ષના એક સર્વોચ્ચ સ્થાન પર આપ બેઠા છો, ક્યાં ઈગો ક્લેશ થતો હોય છે આ બંને વિંગ માટે? મારો પોતાનો અનુભવ તો એમ કહે છે કે બંનેમાં જ્યારે અંગત સ્વાર્થનું તત્વ ના હોય તો ખૂબ જ ઓછા પ્રમાણમાં સંઘર્ષનું માહોલ સર્જાય છે. સ્વાર્થ હોય પરંતુ વિકાસનો સ્વાર્થ હોય તો એને સ્વાર્થ કહેવાય જ નહીં. એને તો સ્વાર્થ આપણે કહી જ નહીં શકીએ. જે પદ ઉપર ચૂંટાયેલી પાંખમાંથી આવતો પદાધિકારી અને જે કી પોસ્ટ ઉપર બેસનારો વહીવટી અધિકારી, કર્મચારી કેડરમાંથી આવતા હોય, એ બંનેને જે પદ સોંપાય છે ત્યારે વ્યાપક જનહિતમાં જ એમને આ બધી સત્તાઓ વેસ્ટ કરવામાં આવે છે. પણ એ સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે વ્યક્તિ પોતાના હિતનું એમાંથી દોહન કરવાની પ્રક્રિયા શરૂ કરે ત્યારે લગભગ બંનેના ગ્રીવન્સ ટકરાય છે. એને એમ લાગે કે મારો ચૂંટાયેલો માણસ જો આમાંથી સીધી વાત કરો પૈસા બનાવે છે તો એને એમ થશે કે હું શું કામ ના બનાવું. જી 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 જી. અને ચૂંટાયેલા માણસને એમ લાગે કે એ માણસ આમાંથી પૈસા બનાવે છે કે સ્વાર્થ સાધે છે, તો વાસ્તવિક સત્તા તો અમારી છે. એટલે એક તો એવા ગ્રીવન્સ આવે છે. અને કેટલીક વખત કોમ્યુનિકેશન ગેપ, કેટલીક વખત અધિકારોની ના સમજ, કેટલીક વખત જે તે મુદ્દાઓ ઉપર જે સંઘર્ષ થાય છે એની જેમ છે તેમ સ્પષ્ટતાઓ બંને આઈધર પક્ષે નહીં હોવાને કારણે પણ ક્લેશ થતા હોય છે. દર્શક મિત્રો, વહીવટી ક્ષેત્રનો અનુભવ અને રાજકારણનો પણ બહોળો અનુભવ, ઘણી બધી વાતો કરવી છે પુરુષોત્તમ રૂપાલાજી સાથે, પરંતુ સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આજે આપણે પુરુષોત્તમ રૂપાલાજી. રૂપાલાજી, બ્રેક પહેલા આપણે વાત કરી તે પ્રમાણે કે ક્યાંક જ્યારે સ્વાર્થની વાત આવે છે ત્યારે ક્લેશ થાય છે વહીવટી પાંખ અને સત્તાધારી પક્ષ વચ્ચે. જો હું વાત કરું કે ભારતીય જનતા પાર્ટીની, આપ અત્યારે પ્રદેશ પ્રમુખ છો, પાર્ટી વિથ ડિફરન્સનો એક નારો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે. આજની પરિસ્થિતિમાં કદાચ કોઈ પણ એક પોલિટિકલ પાર્ટી ગુજરાતને છોડીને, જો આપણે રાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો કોઈ પણ એક પક્ષ આજની તારીખમાં સક્ષમ નથી એટ પ્રેઝન્ટ જોઈએ તો કે સર્વોચ્ચ સ્થાન પર બેસવા માટે, બહુમતી મેળવવા માટે. પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ જે હરણફાળ ભરી હતી, ક્યાંક વચ્ચે તેની અંદર હર્ડલ્સ આવ્યા હોય તેવું લાગે છે ખરું આપને? રાજકીય જાહેર જીવનમાં કોઈ પણ પક્ષ હોય તો એમાં ચઢાવ ઉતાર એ બહુ સામાન્ય અને સાહજિક બાબતો છે. એમના ચઢાણો પણ આવે, એમાં ઉતાર પણ આવે, એવા અમારી પાર્ટીએ પણ અનુભવ્યા છે. પરંતુ મને કહેવા દો કે આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી સિવાય દેશની એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી એવી છે કે જેમનો ઉદય આઝાદી પછી શરૂ થયો હોય અને અત્યારે દેશની સૌથી મોટી સંખ્યાબળ ધરાવતી, સભ્યો ધરાવતી અને ઇવન સત્તા ધરાવતી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી છે. એ પાર્ટીને એક સમય એવો પણ જોવા મળ્યો હતો કે સંસદમાં માત્ર અમારા 2 જ સંસદ સભ્યો હતા. અને એટલો મોટો સેટબેક આવ્યા પછી એનાથી પાર્ટીનું પોત વિખેરાઈ નહીં ગયું, બલકે વધુ તાકાત સાથે પાર્ટી મેદાનમાં આવી અને એનડીએનું
એક સફળ મોડેલ પણ દેશની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી આપવામાં સફળ રહી છે. ખૂબ જુદી જુદી વિચારધારાઓ, ખૂબ જુદા જુદા મતો અને ખૂબ જ વિભિન્નતા ધરાવતા રાજકીય પરિબળોની વચ્ચે સંકલન કરીને સફળતાપૂર્વક 5 વર્ષ સુધી આ દેશને શાસન આપવાનું પણ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી બતાવ્યું છે. પ્રાંતોની દૃષ્ટિએ તમે જોઈશો તો આજે 14 જેટલા પ્રાંતોમાં સ્વતંત્ર રીતે અથવા તો ભાગીદારીની દૃષ્ટિથી રાજ્યની સરકારો ચલાવવામાં પણ આજે ભારતીય જનતા પાર્ટી એ રોલ કરી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી એક આઝાદી પછી ઊભી થયેલી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. ફાઇન. ભારતીય જનતા પાર્ટીનો જે પ્રમાણે શરૂઆત થઈ હતી, જે પ્રમાણે સ્થાપના થઈ હતી, જે ઉદ્દેશ લઈને, ક્યાંક લાગે છે ખરું કે એ ઉદ્દેશ અથવા તો એ જે ગોલ છે, જે મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જવાના, સમયાંતરે જે મુદ્દાઓ બદલવાથી આ દિવસો વીતતા ગયા, મુદ્દાઓ બદલાતા ગયા, આના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે જે સિદ્ધાંતો હતા એની ઉપર ક્યાંક સમયાંતરે ક્વેશ્ચન માર્ક્સ આવે છે? મને એવું નથી લાગતું. હું એ વાત સાથે સંમત થવા માંગુ છું કે મુદ્દાઓ નવા આવે છે અને એ બહુ સ્વાભાવિક છે કે નવા મુદ્દાઓ સમયના અનુકૂળ, સમય પ્રમાણે, દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે જેની આવશ્યકતા હોય એ મુદ્દાઓ ઉપર રાજકીય પાર્ટીઓએ બળ આપવું જોઈએ, એવો પણ અમારો તો પ્રમાણિક મત છે. ને એ પ્રમાણે જરૂરિયાત હોય તે નવા મુદ્દાઓને અમે સ્વીકારીએ પણ છીએ. અને છેવટે તો મેં કહ્યું તેમ લોકશાહી છે, એટલે લોકોની અપેક્ષા મુજબના મુદ્દાઓ તો પાર્ટીઓએ લેવા જ જોઈએ અને એ અમારી પાર્ટી લેવામાં સફળ રહી છે. તમે જે પ્રશ્ન પૂછો છો એમાં અભિપ્રેત એવું થાય છે કે કોઈ અમે બેઝ લઈને ચાલતા હતા અને હવે એમાંથી વિચલિત થયા. એ બિલકુલ અમારી પાર્ટીમાં આવી કોઈ શક્યતા પણ નથી. જે અમારા મૂળભૂત સિદ્ધાંતો હતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આધાર ઉપર રાજનીતિ કરવી, લોકતંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખવો, ભારતની અંદર સાંસ્કૃતિક આધારિત રાજનીતિનો વિકાસ કરવો, આ બધી બાબતોમાંથી અમારી પાર્ટી લેશ માત્ર પીછેહટ કરવાના એ મતની પણ નથી અને કરવા માંગતી પણ નથી. પણ આપ બધાને કદાચ એવું લાગતું હોય કે જ્યારે પાર્ટી એનડીએ એટલે સંયુક્ત સરકારનો જ્યારે કન્સેપ્ટ લઈને રાષ્ટ્રીય રાજનીતિમાં આગળ અમારે આવવાનું હોય ત્યારે અમારે એ મુદ્દાઓ અમારા તો હોય જ છે, પણ જે પક્ષોને સાથે લેવાના હોય છે એમના મુદ્દાઓને પણ સાચવવાના કારણે કેટલીક વખત આવું દેખાતું હોય છે. પણ અમારી પાર્ટીએ અમારા સિદ્ધાંતોની અંદર કોઈ બાંધછોડ કરી નથી અને કરવાના મતની પણ નથી. ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓની વાત કરીએ તો આપના જુસ્સાદાર મોહક પ્રવચનથી લગભગ દરેક કાર્યકર્તા જ્યારે પણ આપ પ્રવચન કરતા હો છો, કાર્યકર્તાઓના સંમેલનની અંદર અથવા તો જાહેર સભામાં, કોઈ પણ રેલીમાં, પાર્ટીની હોય કે પછી કોઈ પણ સબ્જેક્ટને લઈને ઉત્સાહ આપી દેવાય છે. પરંતુ ક્યાંક એવું લાગે છે ખરું કે એ ડોઝ એ સમય પૂરતો જ હોય છે. ધીરે 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 જે પ્રમાણે અત્યારે ક્યાંક એવી ભાવના ઊભી થઈ છે કે કાર્યકર્તાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના, તેની જે અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે ચૂંટાયેલા નેતાઓ છે એ ક્યાંક ઉણા ઉતરે છે. ક્યાંક અંદરખાને અસંતોષનો પણ એક સૂર ઉઠ્યો છે. એગ્રીડ થાવ છો? એ મુદ્દો એગ્રી થવા જેવો તો છે નહીં, બલકે બિલકુલ વાહિયાત છે. એ માટે હું તમને કેટલાક સ્પષ્ટ ઉદાહરણો પણ આપી શકું. સમજો કે અમે 2002માં કાર્યકર્તાઓ જો પાર્ટીના કામ માટે ઉત્સાહિત ન હોત અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાની ફરજ પ્રત્યે ઉદાસીન ઇવન હોત, ઢીલો ઢાંચો હોત ને, ખાલી બેવફા નહીં પણ ઢીલો ઢાંચો, તો પણ આ 2007ની જે ચૂંટણી હતી વિધાનસભાની, એ કયા પરિબળોને આધારે અમે જીતી ગયા? કાર્યકર્તાઓના કારણે, કાર્યકર્તાઓની તાકાતને કારણે જ આ ચૂંટણીઓ જીતાય છે. ભારતીય જનતા પાર્ટીની મૂડી જ કાર્યકર્તાઓ છે અને આજે પણ
હમણાં આપણા સરકારી કાર્યક્રમો જે થયા, દાખલા તરીકે આ કૃષિ રથ, 1.5 મહિનો આ તાપમાં 45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર રૂપાલાજી આપ કાર્યકર્તા- રૂપાલાજી આપ માનો છો કે આજે પ્રત્યેક ગામમાં જે જ્યાં પણ બી અમે ગયા, જે પણ ચૂંટણી જીત્યા છે એ કાર્યકર્તાઓના કારણે કે પછી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કારણે જે પ્રેમ છે એ સતત એ પ્રેમ લોકોના દિલમાં જે સ્થાન મેળવ્યું છે? તો નરેન્દ્ર મોદી અમારા કાર્યકર્તા છે જ. નરેન્દ્ર મોદી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. નરેન્દ્રભાઈ મોદીને પણ તમે કાર્યકર્તામાંથી અલગ ના પાડી શકો. એ પણ પાર્ટીના કાર્યકર્તા છે. એ અત્યારે એવા સ્થાન ઉપર છે કે ત્યાંથી એ વધુ ડિલિવર કરી શકે છે અને એ અત્યારે કાર્યકર્તાનો રોલ મોડેલ છે. રૂપાલાજી, નેક્સ્ટ લોકસભાની વાત કરીએ તો નેક્સ્ટ લોકસભા અગેન એક ગુજરાતની પાસેથી બહુ જ અપેક્ષા હશે, કારણ કે ગત ચૂંટણીમાં ભલે વિધાનસભામાં આટલી મોટી બહુમતી મળી હોય, પરંતુ લોકસભામાં ક્યાંક કાચું કપાઈ ગયું હશે અને એની જ ભૂલ સુધારવાનો આ વખતે સારામાં સારો મોકો છે. કદાચ ક્યાંક મોંઘવારી જેવા મુદ્દાઓ, અમરનાથ શ્રાઇન બોર્ડની જમીનનો મુદ્દો, ઘણા બધા રામ સેતુના મુદ્દા, આ બધા જ કદાચ ક્યાંક વોટ બેંકમાં કન્વર્ટ થાય તેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા થતા હશે. આવા સમયે ગુજરાત કે જેને મોડેલ સ્ટેટ તરીકે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજા સમક્ષ મૂકતું આવ્યું છે બીજા રાજ્યોમાં, ગુજરાતની વિશેષ જવાબદારી, ખાસ કરીને આપ જેવા જે ઉચ્ચ કક્ષા પર સંગઠનના હોદ્દા પર બેઠા છો, વિશેષ જવાબદારી શું લાગે છે, અથવા તો એના માટેની કોઈ વ્યૂહરચના આ લોકસભામાં? લોકસભાની ચૂંટણીમાં અમે તો સંગઠનની દૃષ્ટિએ કાર્યકર્તાઓને સજ્જ કરવા માટે અને ચૂંટણીઓ લડવા માટેની જે પાર્ટી તરીકે અમારે સજ્જતા કેળવવી જોઈએ એ અમે ખૂબ જ સક્રિયતાથી અને સભાનતાપૂર્વક કરી રહ્યા છીએ અને એમાં અમે કોંગ્રેસ કરતાં તો ઘણા બધા આગળ છીએ. ઓલરેડી 6 ઉમેદવારો પણ ઓલ ઇન્ડિયામાં તો સૌથી પહેલા જાહેર કરી દીધા છે. અહીંયા પણ અમે એની જે ગતિવિધિઓ છે બધી ઘણી બધી એડવાન્સ અમે આગળ કરી રહ્યા છીએ. રહી વાત આપે જે કહ્યું કે અમરનાથ દેવસ્થાન બોર્ડની જમીનનો વિવાદ, મોંઘવારીનો મુદ્દો, રામ સેતુનો મુદ્દો, આને વોટ બેંકમાં કન્વર્ટ કરવા માટેના અમારે પ્રયાસો અમે કરીશું. તો એ શબ્દને મારે સહેજ દર્શકોની વચ્ચે મૂલવવાની ઈચ્છા છે કે વોટ બેંકમાં કન્વર્ટ કરવા માટેની અમારી કોઈ કોશિશ નથી. આ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટી વોટ બેંકની રાજનીતિ કરવા માટે ઊભા કરી રહી છે અને એ બુમરેંગ થઈ રહ્યા છે. એટલે અમારે કશું નથી કરવાનું, પ્રજા જ તેનો જવાબ આવશે, એ કરી રહી છે. રૂપાલાજી અહીંયા રોકીશ. દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે કે શબ્દોને મૂલવવાની જે રીત છે રૂપાલાજીની, તેના જ વિશે વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કરી રહ્યા છે આપણે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાજી. રૂપાલાજી, બ્રેક પહેલા આપે વાત કરી કે બુમરેંગ સાબિત થશે કોંગ્રેસે ઊભા કરેલા મુદ્દા, કે જે ક્યાંક વોટ બેંક માટે ઊભા કરેલા મુદ્દા છે, તે બુમરેંગ સાબિત થાય તેવું લાગી રહ્યું છે આપને આ લોકસભામાં. હું પાછો ભૂતકાળમાં આવી જાઉં છું. ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ, ખૂબ જ ડેડિકેટેડ કહી શકાય તેવા કાર્યકર્તાઓની ઉપેક્ષા, એ પણ એક આક્ષેપ આજની તારીખમાં થઈ રહ્યો છે. કેટલા હદે યોગ્ય? એટલે એ કોણ કરી રહ્યું છે એ સવાલ છે. ઓકે, આક્ષેપ અમારો કોઈ કાર્યકર્તા અમારી સામે નથી કરતા. અમારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે, રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે અને ભારત માતા સ્વર્ણિમ શિખરો પર બિરાજમાન થાય, એના માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટવા માટે પ્રથમથી જ તૈયાર છે. એટલે એમના ગોલ આ છે અને એ દિશામાં ગુજરાત આજે 1 નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. એટલે અમારો કાર્યકર્તા અંતર્મનથી રાજી થાય છે કે અમે જે ઈચ્છીએ છીએ તેવું થઈ રહ્યું છે અને એ જ ભાવના સાથે આવી જ સ્થિતિ હિન્દુસ્તાનની થાય
એ માટે હજી પણ જે કરવું પડે તે કરી છૂટવા અમારો કાર્યકર્તા તૈયાર છે. રૂપાલાજી, આચાર્ય તરીકેની જે આપણે ફરજ બજાવી, ત્યારબાદ ચીફ ઓફિસર તરીકે અને ત્યારબાદ સક્રિય રાજકારણમાં ડે બાય ડે, સ્ટેપ બાય સ્ટેપ પુરુષોત્તમ રૂપાલાનો જે પ્રમાણે ગ્રોથ થયો પોલિટિકલી, ભારતીય જનતા પાર્ટીને એક વિચારકની જરૂર હતી, એક કાર્યકર્તાની જે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા હોય, કાર્યકર્તાઓ સાથે જોડાયેલા હોય. સમગ્ર આ રાજકીય જીવનની અંદર કોક એવો મીઠો પ્રસંગ કે જે કદાચ જિંદગીભર નહીં ભૂલી શકાય, એવો કોઈ પ્રસંગ? એટલે એમાં મારી ત્રણેય ક્ષેત્રની કાર્ય કરવાની જે મને અનુકૂળતાઓ કે જે કંઈ પ્રાપ્ત તકો થઈ એમ સમજીએ તો, માધ્યમિક શાળામાં હું આચાર્ય તરીકે રહ્યો હતો. ગામમાં મારું સીધું કોઈ પરિચિત નહીં. પંચાયત ઘરમાં હું હાથે રોટલી કરીને, રસોઈ કરીને ખાવાની શરૂઆત કરતો હતો અને એકલો રહેતો હતો. એ 5 વર્ષ દરમિયાન એ ગામ સાથે એવો નાતો બંધાઈ ગયો છે કે આજે મને મારા વતન જેટલું જ એ ગામ પ્રિય છે. અને એ પ્રથમના દિવસોમાં જે મેં ત્યાં શિક્ષણ કાર્ય કર્યું, એ વિદ્યાર્થીઓ જે 4-5 વર્ષ કન્ટિન્યુ મારી બેચોમાંથી અમારી પાસેથી પસાર થયા, એમાંથી અત્યારે ઘણા બધા સારા ધંધા, વ્યવસાય, નોકરીઓમાં લાગેલા છે. એ વિદ્યાર્થીઓ આજે પણ મને મળે છે તો એ જે આદરથી મને પગે લાગે છે અને ત્યારે મને જે અનુભૂતિ થાય છે એ મને બીજા ઘણા બધા માન અકરામ જે મળે છે એની કરતાં પણ વધારે રુચિકર લાગે છે. રૂપાલાજી, આપે કીધું કે આપ એક સમય હતો કે જ્યારે આપ જાતે રસોઈ બનાવતા હતા. ઓકે, પૂછવાનું મન થાય, ફેવરેટ ડીશ કઈ છે રૂપાલાજીની? હું તો રોટલી, શાક, દાળ ભાતનો જ માણસ છું પહેલેથી. ઓકે. પણ હાથે બનાવતો ત્યારે મને તો કશું આવડતું નહીં, એટલે એ તો બધા નકશાઓ ઇતિહાસના ભૂગોળના હું બનાવતો બેઠો. મારી સાથે મારા એક શિક્ષક હતા બીજા પછી જોડાયેલા, એ થોડા મારી કરતાં કુશળ હતા, એટલે મહેનતનું કામ મારા ભાગે રહેતું, ટેકનિકલ કામ એ કરતા. ઓકે, આપ જે નકશા બનાવો ગોળ એ બનાવી દેતા. ફાઇન. રૂપાલાજી, આપને વાંચનનો પણ ઘણો શોખ છે. આપણી લાઇબ્રેરી પણ ખૂબ જ વિશાળ છે. ટોપ 3 ફેવરેટ બુક્સ જો હું કહું તો કઈ આપને અત્યાર સુધીમાં જે જીવનમાં પ્રેરિત કરનારી જો આપને લાગી હોય તો? એટલે મેં અગાઉથી જ્યારે પહેલાં વાંચતો ત્યારે મને આપણા દેવશંકર મહેતાની બુકો ખૂબ ગમતી અને એમાંથી ઘણી બધી મેઘાણીજીનું સાહિત્ય સહિત, પણ એ બધા તો પછી લેખક તરીકે ગમતા હોય છે, એટલે એક બુક કરતાં એમનું બધું સાહિત્ય, એટલે એમ દેવશંકર મહેતા અને મેઘાણીજી મારા પહેલા ફેજના ખૂબ પ્રિય લેખકો હતા. હમણાં મને ગુણવંતભાઈ શાહનું વાલ્મીકી રામાયણ ઉપરનું જે એમનું ભાષ્ય જેવું કહી શકાય એવું, જે એમણે સરસ મજાનો અનુવાદ કહી શકાય કે ભાવાનુવાદ કહી શકાય જે કર્યો છે, ખૂબ જ મને ગમ્યો અને હું એમને લગભગ સળંગ કહી શકાય એવી રીતે વાંચી ગયો હતો. હમણાં મને એક બીજું પુસ્તક રિસન્ટલી મેં વાંચ્યું ને ખૂબ મને ગમ્યું છે, એ કૃષ્ણચરિત્ર આપણા નગીનદાસ સંઘવીએ બહાર પાડેલું છે, પણ ખૂબ જ સુંદર ગમ્યું. એટલે ગુણવંતભાઈનું વાલ્મીકી રામાયણ અને નગીનદાસજીનું કૃષ્ણચરિત્ર, એટલે આપણી સંસ્કૃતિની ધરોહરના 2 પિલરને આ બંને લેખકોએ બખૂબી અને ખૂબ દિલથી લખ્યા છે એમ કહેવાનું મન થાય, એટલું સરસ. એટલે 2 પુસ્તકોની હમણાં તો મારી ઉપર ખૂબ મોટી. ઓકે રૂપાલા, બાકી તો હું માનસનો વિદ્યાર્થી છું. ઓકે રૂપાલાજી, ગીત, સંગીત અને સાહિત્યના પણ આપ ઘણા શોખી છો. ગીત સંગીતની વાત કરીએ તો કેવા પ્રકારનું મ્યુઝિક રિલેક્સ થવા માટે ખાસ કરીને, અથવા તો જૂના ગીત? ના, મને તો લોક સાહિત્ય અને લોક સંગીત એ મારા પ્રિય સાંભળવા માટેના. આપની જ્યારે પણ વક્તવ્ય હોય છે ત્યારે પણ ઘણી બધી છાટ આવી જાય છે લોક સાહિત્યની. પણ એ મને ખૂબ જ ગમે, લોક સંગીત ખૂબ ગમે છે. ભજનો પણ આપણા દેશી ઢાળના મને ખૂબ જ સાંભળવા ગમે છે અને આપણું લોક સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે એને ગમે તેટલી વખત. ભજનની વાત કરીએ તો કયું ભજન રૂપાલાજીને લગભગ આમ ગુનગુનાતું હોય છે ઘણી વખત?
મને પ્રિય, હું આમ મને પૂછાવે તો મને તક મળે તો હું ગવડાવું પણ ખરું. મારી ઈચ્છા છે અત્યારે કે એક આજ એના મારી- એકાદ વાક્ય પ્લીઝ એ રાગમાં જરા. રાગ તો મને નથી ફાવતા, રૂપાલાજી અમે ટ્રાય કરીશું સહન કરવાનો આપના ગમે તે પણ રાગને. એટલે એને Please. એને છેડવું નહીં એવી માન્યતા છે. મેઘાણીજીનું એક વાક્ય છે કે મારા ગીતોને કોઈ બસુરા ઢાળમાં ગાય ત્યારે મારું સંતાન રીબાતું હોય એવી લાગણી હું અનુભવું છું. અને એ શબ્દો ભજનના કયા હતા, ગીતના? મારી રાંકની અરજી સદગુરુ જે ભજન છે, સાંભળજો ગુરુજી, એ ભજન મને ખૂબ જ ગમે છે. આજ મારી રાંકની અરજી રે સાવંત ધણી સાંભળજો ગુરુજી. ખૂબ પ્રિય ભજન છે મને. રૂપાલાજી, જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવ્યા હશે કે કઠિન નિર્ણયો લેવા પડ્યા હશે, જે કદાચ એક એવું કહી શકાય કે એક કઠિન નિર્ણય. આમ મારા ભાગે એમ કહું તો એડમિનિસ્ટ્રેટિવલી કે વહીવટી કે એવી રીતે મને કોઈ કટુ નિર્ણય, ઓવરઓલ કદાચ આટલા વર્ષોના અનુભવમાં કોઈક એવો નિર્ણય સોશિયલી હોઈ શકે છે, પોલિટિકલ હોઈ શકે છે. પણ મને નથી એવો ઓપોર્ચ્યુનિટી જ નથી મળી કે જેનીથી મને હાર્ટ ફીલ થયું હોય કે મારું હાર્ટ બર્નિંગ થયું હોય એવો ડિસિઝન મારે લેવો પડ્યો. જેમ ગણી શકીએ કે મને ગમે નહીં એવા પ્રસંગો બન્યા હોય, પણ મારે નિર્ણય લેવો પડ્યો હોય જેને કારણે મને ખટકો રહી ગયો હોય એવો કોઈ નિર્ણય. રૂપાલાજીની ઓળખાણ એક આવી ટ્રીમ્ડ બિયર્ડ, એક ટ્રીમ દાઢી. રૂપાલાજીનો આમ ચહેરો કદાચ નામ આવે ને આંખ બંધ કરે તો એક આ ટ્રીમ દાઢી રાખવાની શરૂઆત રૂપાલાજીએ ક્યારથી કરી? દાઢી ઉગી ત્યારથી. ત્યારથી ક્લીન શેવ કર્યું જ નથી. થોડાક સમય કરતો એવું મને યાદ છે, પણ આમ મારા ફોટોગ્રાફ્સ પણ મારી પાસે અવેલેબલ નથી દાઢી વગરના. એકાદ ફોટો હમણાં મળી આવ્યો. એની પાછળ કોઈ માન્યતા છે કે ના, કશું જ નહીં, એમને નેચરલ. કોઈ એવી કઈ માન્યતા છે કે દરેક લોકોની એક અલગ અલગ માન્યતા હોય છે? ડાબા હાથે કોઈ ઘડિયાળ પહેરે છે, કોઈ જમણા હાથે પહેરે છે, ઘરમાં નીકળતી વખતે કોઈ ડાબો પગ પહેલા મૂકે છે, કોઈ જમણો મૂકે છે. એ આપણી પરંપરાના બધા માન્યતાઓને નહીં, કારણે. ધારો કે આ કડું હું પહેરું છું તો આની પાછળ કશું જ કંઈ એવું કશું નથી. મને આદિવાસી ક્ષેત્રમાં ગયો હતો અને અમારે પંચમહાલના આદિવાસી મિત્રોએ આ પ્રેમથી પહેરાવ્યું અને આ હાઈટ બોડીમાં પરફેક્ટ ફિઝિક્સ સાથે સ્યુટ થાય. એ પહેર્યું છે. એવી કોઈ માન્યતા ખરી કે જે રૂપાલાજી સદંતર એ વસ્તુ તો દિવસમાં એ કરે છે, લાઈક પ્રાર્થના પણ હોઈ શકે છે? ના, હું સવારે ઉઠીને અચૂક ઈશ્વર સ્મરણ કરું છું, ભોળાનાથને યાદ કરીને પછી જ મારી કાર્યવાહી શરૂ કરું. ઓકે, ફાઇન. હજી પણ આટલા બધા એક પછી એક એચિવમેન્ટ બાદ હજી પણ એક ગોલ શું છે, એક લક્ષ્ય? પાર્ટીના બેદાગ કાર્યકર્તા તરીકે કામ કર્યા રાખવાની અનુકૂળતા ઈશ્વર આપે એથી વિશેષ કોઈ ગોલ નથી. પાર્ટીના બેદાગ કાર્યકર્તા તરીકે એક આ ઉચ્ચ પોસ્ટ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખની પોસ્ટ પર પહોંચ્યા પછી પણ એક જ એક નેમ છે, એક મહેચ્છા છે કે જીવનભર જે પણ કાર્ય કરવું ક્યારે પણ દાગ ન લાગે. આ હતી મુલાકાત પુરુષોત્તમ રૂપાલાજી સાથે. ફરીવાર મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને રૂપાલાજી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. થેન્ક યુ.